ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે બંગાળની ખાડીની અંદર એક અત્યારે લો પ્રેશર થયું છે અને આ લો પ્રેશરને કારણે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ પણ પડવાનો છે અને સાથે આપણે ખેતીલક્ષી એક અગત્યની સૂચના આપવાની છે। હવે સાથે વાત કરવાની છે કે બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર તૈયાર થયું છે। જો કે આ લો પ્રેશર છે એ ખૂબ નબળું બન્યું છે, છતાં પણ આ લો પ્રેશરની અસર છે એ અડધા ભારતની અંદર થવાની છે, એટલે મધ્ય ભારત અને ઉત્તર ભારતના તમામ રાજ્યો ઉપર આની અસર થવાની છે। જો કે એમાં આપણે વાત કરવાની છે ગુજરાતની। ગુજરાત ઉપર પણ આ નબળા લો પ્રેશરનું જે શિયર ઝોન આવશે, આ શિયર ઝોનને કારણે જે વરસાદ પડવાનો છે, આમ જોવા જઈએ તો આપણે 2 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટ સુધીની આગાહી કરેલી છે, પણ આજે 1 ઓગસ્ટના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે અને આવતીકાલથી પણ હજુ 2-4 દિવસ સુધી આ વરસાદો પડવાના છે। જો કે આ વરસાદો છે એ મેં આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવ્યું એમ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો હોય અથવા તો જે છોટાઉદેપુર હોય કે દાહોદ, ગોધરા કે મહીસાગરના વિસ્તારો હોય એમાં પણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે એમાં જોવા મળશે ને અરવલ્લી જિલ્લાની અંદર પણ આની અસર થવાની છે। એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર જેવી રીતે આપણે જણાવ્યું એમ 1 થી લઈને 3 ઇંચ અમુક વિસ્તારની અંદર અને અમુક વિસ્તારની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો નોંધાશે। એકલ દોકલ સેન્ટરની અંદર કદાચ 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે। દક્ષિણ ગુજરાતની અંદર તો 1 થી 2 ઇંચ જેવા હળવા સામાન્ય વરસાદ નોંધાશે। દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી, જે આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા છે। ખાસ કરીને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી છે કે પરેશભાઈ તમે રાજકોટનું નામ લેતા જ નથી, પણ રાજકોટમાં જ્યારે પણ આવા સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે નામ લેશું, પણ રાજકોટમાં કોઈ આગાહી જ નથી તો ખોટી આગાહી આપી અને એનો કોઈ મતલબ નથી, એટલા માટે અમે રાજકોટનું નામ નથી લીધું। જ્યારે પણ રાજકોટમાં સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે 1-2 દિવસ અગાઉ જાણ પણ કરશું। જો કે અત્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરાપ જેવો માહોલ છે, છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે। આ છૂટાછવાયા ઝાપટા છે એ ચાલુ રહેશે, પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અત્યારે કોઈ મોટા વરસાદની શક્યતા નથી। આ એક ચોક્કસથી વાત છે કે કદાચ બની શકે કે મોરબી, સુરેન્દ્રનગર હોય અથવા તો બોટાદના અમુક ભાગોની અંદર 2 થી 5 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી જાય, એટલે સૌરાષ્ટ્રના 3 જિલ્લાને બાદ કરતા બીજા વિસ્તારોમાં અમે સારા વરસાદની અપેક્ષા અત્યારે નથી રાખતા। અને આગળ ઉપર 5 તારીખ પછીથી શું થવાનું છે એ આગળના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે। પણ આ રીતનું જે આ લો પ્રેશર થયું છે ને આ લો પ્રેશરને કારણે આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડશે, એનાથી થોડોક નબળો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટા પડશે। હવે ખાસ વાત કરવાની છે ખેતીલક્ષી। આમ જોવા જઈએ તો આપણે આ વર્ષે મગફળીનું બહુ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને મગફળીની અંદર મોટા પ્રમાણમાં વાવેતર થયું છે એમાં આપણે સૌથી વધારે ડર હોય છે મુંડાનો। હવે મુંડા છે એ સૌ પ્રથમ આપણે શેઢા ઉપર રહેલા લીમડા હોય અથવા તો બીજા જે ઝાડ હોય, વધારે પડતા લીમડાના ઝાડમાં એના જીવડાઓ છે, એના જંતુઓ છે જોવા મળતા હોય છે। એ લીમડા ઉપર કે ઝાડવા ઉપર થઈ શેઢે પારે થઈ અને પછી આપણા ખેતરમાં પણ પ્રવેશ કરતા હોય છે। અત્યારે મને જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે, અલગ અલગ ખેડૂતોની સાથે મારે વાત થતી હોય, અમુક વિસ્તારની અંદર આપણે ફિલ્ડમાં પણ જતા હોય, એ મુજબ મને અત્યારે જે મેસેજ મળ્યા છે એ મુજબ અત્યારે શેઢા પારા ઉપર મુંડાના જીવડા દેખાવાનું ચાલુ થઈ ગયું છે। એટલે અત્યારથી આપણે સજાગ થવાનું છે। શેઢા પારા ઉપર જે ખાસ કરીને લીમડાના ઝાડ હોય શેઢા ઉપર, તો એની અંદર આપણે દવાનો છંટકાવ કરી દેવાનો, જેથી કરીને એના જંતુઓ છે એ ત્યાં જ મરી જાય, જેથી કરીને ખેતરમાં મુંડાનો એટેક ઓછો થાય। એટલે અત્યારે જે શેઢા પારા ઉપર જે ખાસ કરીને કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનો સાયપર આવે છે, દરેક કંપની બનાવતી હોય, પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન આ બે મિક્સમાં જ આવે છે, એ આપણે લઈ આવી અને 40 થી 45 ml જેટલું એક પંપમાં નાખી અને આપણે શેઢા પારા ઉપર અને શેઢા પારા ઉપર રહેલા ઝાડ ઉપર ખાસ છંટકાવ કરી દેવાનો। જો આપણે શેઢા પારા ઉપર અત્યારથી આપણે આ પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનો છંટકાવ કરી દઈએ તો એના જંતુ ત્યાં ઘણા બધા છે કંટ્રોલ થઈ જાય, એ જંતુ આપણે ખેતરમાં ન આવે તો મુંડાનો એટેક પણ આપણા ખેતરની અંદર ઓછો થાય। એટલે ખાસ આવનારા દિવસમાં મુંડા આવવાની ખાસ શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે દરેક ખેડૂત ભાઈઓનું હું અહીંયા ભલામણ કરું છું કે કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન લઈ અને આપણે છંટકાવ કરી દેવો, જેથી કરીને આપણે મુંડાના જંતુને શેઢા પારા ઉપર મારી શકીએ અને મુંડાનો એટેક છે એને રોકી શકીએ, અથવા તો મુંડા આવે તો પણ ઓછા આપણે આવે। એટલે ખાસ દરેક ખેડૂત ભાઈઓ આ વસ્તુની નોંધ લઈ અને કાળજી લેજો।